કેશોદના અજાબ રોડ પર એકાદ દિવસ પહેલા એક યુવક પર એક શખ્સે દાતરડા વડે હુમલો કરી હત્યાની કોશિશ કરતા કેશોદ પોલીસે ગુનો નોંધ્યો હતો। આ ઘાયલ યુવક સુભાષભાઈ રામદેવભાઈ કરગઠિયા ઉંમર વર્ષ 18 તેના મિત્રો સાથે દરરોજ એનપી કોલેજના ગ્રાઉન્ડમાં પોલીસની ભરતી હોવાથી દોડની પ્રેક્ટિસ કરી રહ્યા હતા। આ સુભાષ અને મિત્રો ઇન્દિરાનગરથી પસાર થતા હોય ત્યારે કોમલ નાથાભાઈ રાઠોડ નામના શખ્સે અહીંથી દરરોજ શા માટે નીકળો છો તેવી રીતના રોકી ઝઘડો કર્યો હતો। એકાદ દિવસ પહેલા સુભાષ તેના મિત્રો સાથે ફરી પસાર થતા કોમલ રાઠોડ નામના યુવકે તેઓને રોકી દાતરડા વડે હુમલો કરી ડાબી આંખ પર દાતરડું મારી દેતા કેશોદ સરકારી દવાખાનેથી વધુ સારવાર અર્થે જૂનાગઢ અને ત્યાંથી રાજકોટ સારવાર માટે રિફર કરેલ। યુવકના પિતા રામદેવભાઈ કરગઠિયાએ પોલીસમાં ફરિયાદ કરતા કેશોદ પોલીસે કોમલ વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ગણતરીની કલાકોમાં પકડી પાડી જેલ હવાલે કર્યો છે। કેશોદ પોલીસ સ્ટેશન ખાતે તાજેતરમાં એક જાનલેવા હુમલાનો બનાવ બનેલો છે, જેમાં ફરિયાદી રામદેવભાઈ ભુવનભાઈ કરગઠિયા કે જેઓ કેશોદના રહીશ છે, જેઓ આ કામના આરોપી જિજ્ઞેશ ઉર્ફે કોમલ નાથાભાઈ રાઠોડ અરે ઇન્દિરાનગરવાળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી છે, જેમાં ફરિયાદીના પુત્ર સુભાષ કે જેઓ પોલીસ ખાતાની આગામી ભરતી અંગેની દોડવા અંગેની ટ્રેનિંગમાં દરરોજ જતા હોય છે। આજથી થોડા દિવસ અગાઉ આ કામના આરોપીઓ તેઓને ત્યાંથી કેમ પસાર થયા એ બાબતમાં બોલાચાલી અને ઝઘડો કરેલો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી હતી, જે બાબતમાં ગઈ તારીખ 17/11/2024ના રોજ ત્યાંથી કેમ ફરીથી અહીંથી નીકળ્યા છો એમ કરી તેઓની જાનથી મારી નાખવાના ઈરાદે તેઓના દાતરડાથી ઘા કરી અને તેઓને એક આંખની સંપૂર્ણ કાયમ ઈજા પામેલી હોય જે અંગેની ફરિયાદ રામદેવભાઈએ આરોપી વિરુદ્ધ કરતા કેશોદ પોલીસ સ્ટેશનનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી અને આરોપીની ધરપકડ કરી અને જેલ હવાલે કરેલ છે। અગાઉ પણ આરોપી વિરુદ્ધ એક દલિત સમાજના એક અપંગ હતા કે જેમને કેબિન હતી તેઓની સળગાવી નાખેલી હતી, જે બાબતમાં પણ તેઓનો વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે।